નમસ્કાર જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। યુદ્ધમાં નવા જૂની ઈરાનના 2 પરમાણુ મથકો પર હુમલો કરતા ઇઝરાયેલ અમેરિકા। આગામી 1 એપ્રિલથી રોકડના વ્યવહારો પર ચોક્કસ નિયમો લાગુ કરતું ઇન્કમ ટેક્સ તંત્ર। આજથી આઈપીએલની 19મી સિઝનનો ધમાકેદાર પ્રારંભ થતા ક્રિકેટ રસિકોને મોજ। જામનગરની ડબલિંગ રેલવે લાઇન સહિત ગુજરાતના ₹891 કરોડના રેલવે પ્રોજેક્ટને લીલી ઝંડી આપશે વડાપ્રધાન। નેપાળમાં સનસનાટી સર્જતા નવા વડાપ્રધાન બાલેન શાહ પૂર્વ પીએમ અને પૂર્વ ગૃહમંત્રીની ધરપકડથી ચકચાર। 47,000 ટન એલપીજી લઈને દ્વારકા જિલ્લાના વાડીનાર બંદરે આવી પહોંચતું ભારતીય જહાજ જગવસંત। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક। EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026। યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમે ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ પરમાણુ શસ્ત્રોના નાબૂદી તરફ આગળ વધી રહ્યું છે। બંને દેશો સતત ઈરાનના સમૃદ્ધ યુરેનિયમનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેઓ હજુ સુધી સફળ થયા નથી। પરિણામે અમેરિકા અને ઇઝરાયલ હવે સંયુક્ત રીતે ઈરાનના બાકી રહેલા પરમાણુ સુવિધાઓને નિશાન બનાવી રહ્યા છે। શુક્રવારે ઇઝરાયેલી વાયુસેનાએ પુષ્ટિ આપી કે તેણે ઈરાનના હૃદયમાં સ્થિત યાઝદમાં યુરેનિયમ પ્રોસેસિંગ સુવિધા પર હુમલો કર્યો છે। અગાઉ ઈરાનના પરમાણુ ઉર્જા સંગઠને પણ આ હુમલાની પુષ્ટિ કરી હતી। ઇઝરાયેલી સૈન્યએ શુક્રવારના હુમલાઓની વિગતો આપતું એક નિવેદન બહાર પાડ્યું હતું। આઈડીએફે કહ્યું, થોડા સમય પહેલા અમારા વાયુસેનાએ ઈરાનના હૃદયમાં સ્થિત યાઝદમાં યુરેનિયમ પ્રોસેસિંગ સુવિધા પર હુમલો કર્યો હતો। ઇઝરાયેલી સૈન્યએ આ સુવિધાને ઈરાનના પરમાણુ કાર્યક્રમ માટે મહત્વપૂર્ણ ગણાવી હતી। સૈન્યએ કહ્યું કે યુરેનિયમ સંવર્ધન માટે જરૂરી કાચો માલ અહીંથી કાઢવામાં આવે છે। ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવ ફરી એકવાર ખતરનાક વળાંક પર પહોંચી રહ્યો હોય તેવું લાગે છે। પરિસ્થિતિ વિકસી રહી હોય તેવું લાગે છે, જે સૂચવે છે કે આગામી દિવસોમાં સંઘર્ષ વધુ વકરી શકે છે। ઈરાનના પરમાણુ સુવિધાઓ પર તાજેતરના હુમલાઓએ સમગ્ર પ્રદેશમાં ખળભળાટ મચાવી દીધો છે। ઈરાનના સરકારી સમાચાર એજન્સી અનુસાર 2 મુખ્ય પરમાણુ સુવિધાઓને નિશાન બનાવવામાં આવી હતી, એક ભારે પાણી પ્લાન્ટ અને એક યલોકેક ઉત્પાદન સુવિધા। બંને સુવિધાઓ ઈરાનના પરમાણુ કાર્યક્રમ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ઈરાનના પરમાણુ ઉર્જા સંગઠને અહેવાલે આપ્યો છે કે આ હુમલાઓમાં અર્કમા શાહિદ ખોદામ, ભારે પાણી સંકુલ અને યઝદ પ્રાંતમાં અર્દાકાન પ્લાન્ટને નિશાન બનાવવામાં આવ્યા હતા। રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે કિરણોત્સર્ગી લીકેજના અહેવાલ નથી। જો કે ખતરો ટળ્યો નથી અને વાતાવરણ તંગ રહે છે। બધા કરદાતાઓ ઓનલાઈન નાણાકીય વ્યવહાર કરે અને રોકડનો વ્યવહાર ઓછો થાય એ માટે ઇન્કમટેક્સના નવા નિયમોમાં કરવામાં આવેલો ફેરફાર 1 એપ્રિલથી લાગુ થશે। જો કોઈ પણ વેપારી એક જ દિવસમાં ₹2 લાખથી વધુનું વેચાણ રોકડેથી કરે છે તો તેવા વેપારી પર દંડનીય કાર્યવાહી થશે। ઘણા વેપારીઓ પોતાના હિસાબી ચોપડાઓમાં
રોકડથી માલનું વેચાણ દર્શાવતા હોય છે. આ ઉપરાંત એક દિવસમાં વધુમાં વધુ ₹10,000નો રોકડ ખર્ચ ચોપડા પર દર્શાવી શકાશે. ભાડાની સિક્યોરિટી ડિપોઝિટ રોકડમાં લેતી વખતે ₹20,000થી વધુ દર્શાવી શકાશે નહીં. એવી જ રીતે મિલકત ખરીદીમાં પણ ₹20,000ની રોકડ મર્યાદાની જોગવાઈ નવા નિયમમાં દાખલ કરવામાં આવી છે. કોઈપણ કંપની વર્ષ દરમિયાન ₹2 કરોડથી વધુની રકમ બેંકમાંથી રોકડ તરીકે ઉપાડશે તો તેના પર 2% લેખે TDS ભરવાનો થશે અને રિટર્ન ભરતી વખતે આ માહિતી દર્શાવવાની રહેશે. IPLની 19મી સિઝનનો આજે 28 માર્ચથી પ્રારંભ થઈ ગયો છે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એટલે કે RCB અને સનરાઇઝર્સ હૈદરાબાદ એટલે કે SRH વચ્ચે રમાઈ હતી. મેચ બેંગલુરુના હોમ ગ્રાઉન્ડ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગે શરૂ થઈ હતી. એ પહેલા 7 વાગે ટોસન વિધિ કરવામાં આવી હતી. બેંગલુરુએ ગત સિઝનમાં પંજાબ કિંગ્સને હરાવીને પોતાનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું. બીજી તરફ હૈદરાબાદ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શક્યું ન હતું અને ટીમ 6ઠા ક્રમે રહી હતી. RCB અને SRH વચ્ચે અત્યાર સુધી 25 મેચ રમાઈ છે, જેમાંથી 13 મેચ હૈદરાબાદે જીતી છે, જ્યારે 11 મેચમાં બેંગલુરુને જીત મળી છે. એક મેચ ટાઈ રહી હતી, જે SRHે સુપર ઓવરમાં પોતાના નામે કર્યો હતો. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંને ટીમ 8 વખત સામસામે આવી છે, જેમાં 5 વખત RCB અને 3 વખત SRHને જીત મળી હતી. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરની ડબલિંગ રેલવે લાઇનને લીલી ઝંડી અને નેપાળમાં મોટી સનસનાટી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક. 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં. પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ. માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ. 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19નો લિવિંગ રૂમ. દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા. તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝેશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક. બંને હાથમાં લાડુ. 6%થી વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ વન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર. સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ વન. એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. શું તમને કાનમાં ઓછું સંભળાય છે? શું નાક બંધ રહે છે અથવા સાઇનસની તકલીફ છે? શું ગળામાં દુખાવો કે વારંવાર ઇન્ફેક્શન થાય છે? હવે ચિંતા છોડો. જામનગરમાં વિશ્વસનીય નામ માં ENT હોસ્પિટલ. અનુભવી ENT નિષ્ણાંત ડોક્ટર તોરલ પટેલ MS ENT દ્વારા કાન, નાક અને ગળાની તમામ આધુનિક સારવાર એક જ સ્થળે. CO2 લેસરથી આધુનિક સારવાર, માઇક્રોસ્કોપિક કાનની સર્જરી, નાક અને સાઇનસની સર્જરી, ગળાની તમામ સારવાર, એલર્જી અને સ્નોરિંગની સારવાર, કાન, નાક, ગળા સંબંધિત તમામ સમસ્યાનું નિદાન, આધુનિક મશીનો અને નિષ્ણાંત સારવાર સાથે તમારા આરોગ્ય માટે વિશ્વાસનું કેન્દ્ર માં ENT હોસ્પિટલ. 7મો માળ, વાસાવીરા કોમ્પ્લેક્સ, સુમેર ક્લબ રોડ, મેટ્રોપોલિસ લેબોરેટરીની બાજુમાં, જામનગર. વધુ માહિતી માટે સંપર્ક કરો 8000 36 363. માં ENT હોસ્પિટલ. કાન, નાક અને ગળાની સંપૂર્ણ કાળજી. નમસ્તે જામનગર.
ગૌરવશાળી જામનગર મહાનગરપાલિકા આપના માટે લઈને આવ્યું છે એક સુવર્ણ તક, વ્યાજ રાહત યોજના 2026. વર્ષોથી બાકી રહેલા મનપાના વેરાનો ભાર હવે ઉતારી નાખવાનો સમય આવી ગયો છે. 2006 પહેલાની બાકી રકમ પર 100% વ્યાજ માફ, 2006 પછીની બાકી રકમ પર પણ 100% વ્યાજ માફ. હવે હાઉસ ટેક્સ, વોટર ચાર્જ અને વ્યવસાય વેરા પરના વ્યાજનો બોજ સંપૂર્ણ રીતે દૂર કરવાનો અવસર. આ વિશેષ યોજના ફક્ત 13 ફેબ્રુઆરી 2026 થી 31 માર્ચ 2026 સુધી જ અમલમાં રહેશે. સમય મર્યાદિત છે. તક હાથમાંથી નીકળી જાય તે પહેલા લાભ લઈ લો. ઓનલાઈન વેરો ભરનાર માટે વિશેષ પ્રોત્સાહન, 2% વધારાનું વળતર, વધુમાં વધુ ₹250 સુધી. આ યોજના માત્ર રાહત નથી, આ છે એક તક વ્યાજના ભારણથી મુક્ત થવાની, રિકવરી અને મિલકત જપ્તીની કાર્યવાહીથી બચવાની અને નાગરિક તરીકે આપની જવાબદારી નિભાવવાની. વેરા ભરપાઈ કરવા માટેના સ્થળો નોંધી લેશો. મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગમાં 5 સિટી સિવિક સેન્ટરો, સરુ સેક્શન, રણજીતનગર, ગ્રીન સિટી, સમર્પણ સર્કલ અને ગુલાબનગર. શહેરની અગ્રણી બેંકો HDFC બેંક, IDBI બેંક, કોટક મહિન્દ્રા બેંક તથા નવા નગર કોઓપરેટિવ બેંકની તમામ શાખાઓમાં મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા અને મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ પર www.mcjamnagar.com. ચાલો જવાબદાર નાગરિક બનીએ અને જામનગરને વધુ સશક્ત બનાવીએ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડાપ્રધાન મોદી આગામી 31 માર્ચે મંગળવારના રોજ ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે, જે દરમિયાન તેઓ રાજ્યના નાગરિકોને ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળ ₹891 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સની ભેટ આપશે, જેમાં 257 કરોડના ખર્ચે નિમિત્ત 27 કિલોમીટર લંબાઈના કાનાલુસ જામનગર ડબલિંગ પ્રોજેક્ટ અંતર્ગત વધારાની રેલવે લાઇન સહિતની કનેક્ટિવિટીને મજબૂત બનાવવા, આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા અને મુસાફરોની પરિવહન સુવિધા વધારવા માટે વડાપ્રધાન એક નવી ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. ગુજરાતમાં વાવ થરાદ ખાતેથી આ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે રેલવેના પ્રોજેક્ટ્સ ગુજરાતમાં રેલ માળખાના આધુનિકીકરણ અને પ્રાદેશિક વિકાસને વેગ આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. હિંમતનગર ખેડ બ્રહ્મા સુધીની 55 કિલોમીટર નવી લાઇનનું ઉદ્ઘાટન કરશે, જે ₹482 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવી છે. તેના થકી સાબરકાંઠા જિલ્લામાં કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો થશે, જે ઝડપી અને પોસાય તેવા દરે મુસાફરી સુનિશ્ચિત કરશે. તેમજ આ પ્રોજેક્ટથી અમદાવાદને ઉદયપુર સાથે સીધું જોડાણ મળશે. તેનાથી આરોગ્ય સંભાળ અને શિક્ષણ જેવી આવશ્યક સેવાઓની પહોંચમાં વધારો થશે તેવો અંદાજ છે અને સાથે સાથે સ્થાનિક સમુદાયો માટે આજીવિકાની નવી તકો પણ ઊભી થશે. ગાંધીધામ આદિપુર મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટનું પણ વડાપ્રધાન દ્વારા લોકાર્પણ કરવામાં આવશે. આ પરિયોજનાઓથી ટ્રેનની અવરજવર વધુ ઝડપી અને સુગમ બનશે. સાથોસાથ ગુડ્સની અવરજવર વધુ કાર્યક્રમ રીતે થશે અને દીનદયાળ પોર્ટ સહિત મહત્વના ઔદ્યોગિક કેન્દ્રો સુધી કનેક્ટિવિટીમાં સુધારો થશે અને સ્થાનિક પ્રવાસન વિકાસમાં પણ યોગદાન આપશે. નેપાળના રાજકારણમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે. નવી રચાયેલી બાલેન્સા સરકારે સત્તા સંભાળતાની સાથે જ આક્રમક વલણ અપનાવ્યું છે. વડાપ્રધાન બાલેન્સાના નેતૃત્વમાં મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં લેવાયેલા કઠોર નિર્ણય બાદ પૂર્વ વડાપ્રધાન KP શર્મા ઓલી અને પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ પાછળ ગત વર્ષે સપ્ટેમ્બરમાં થયેલા ઝેન્ઝી આંદોલનના હિંસક વળાંકને જવાબદાર માનવામાં આવે છે. આંદોલન દરમિયાન નિશસ્ત્ર વિદ્યાર્થીઓ પર થયેલા ગોળીબારમાં અનેક યુવાનોના મોત નિપજ્યા હતા. તપાસ પંચના અહેવાલમાં હિંસા અને જાનહાનિ માટે તત્કાલીન સરકારના વડા KP ઓલી અને ગૃહમંત્રી રમેશ લેખકની ભૂમિકાને જવાબદાર ઠેરવવામાં આવી હતી. બાલેન્સા સરકારે પોતાની પ્રથમ બેઠકમાં જ આ રિપોર્ટને તાત્કાલિક અસરથી લાગુ કરી જવાબદારો સામે સીધી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. હવે લઈશું નાનકડો વિરામ. બાદ જોશું ગેસનું જહાજ વાડીનાર પહોંચ્યું અને ભાણવડ નજીક 2 બાળકોના કરુણ મોત. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી.
હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરોસર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરોસર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે. અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. સપનાનું ઘર હવે હકીકત બનશે. જામનગર મહાનગરપાલિકાની સ્લમ હાઉસિંગ શાખા દ્વારા જામનગર શહેરના પ્રાઇમ લોકેશન પર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, એક બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ હાપા માર્કેટિંગ યાર્ડ, જ્ઞાન ગંગા સ્કૂલ, શ્યામ પાર્ટી પ્લોટ પાસે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹7 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, 2 બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ જામનગર રાજકોટ હાઈવે, ઇસ્કોન મંદિરની સામે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹9 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. આ આવાસ યોજનાના પ્રોજેક્ટની આ રહી વિશેષતાઓ. ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, કેમ્પસમાં આંતરિક CC રોડ એન્ડ LED લાઇટિંગ, ભૂગર્ભ ગટર નેટવર્ક, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ, વિશાળ કવર્ડ પાર્કિંગ, આકર્ષક લેન્ડસ્કેપિંગ તેમજ ફાયર સેફ્ટી પ્રોવિઝન સહિત તમામ આંતરમાળખાકીય સુવિધાઓ સાથે ઉપલબ્ધ. આ બંને આવાસ યોજનામાં આવાસ લેવા માંગતા ઘર વિહોણા જરૂરિયાતમંદ લાભાર્થીએ વધુ માહિતી તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સ્લમ હાઉસિંગ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકાની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12/1/2026 થી 31/3/2026 સુધી જ રાખવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એકદમ વ્યાજબી કિંમતમાં આવાસ ખરીદવાની અમૂલ્ય તકનો લાભ લેવાનું ચૂકશો નહીં, તેવી જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવે છે. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે. અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. જામનગરમાં જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના AC રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ.
વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ, શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. એક તરફ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી તરફ અખાતના ખાડી દેશો પર ઈરાન દ્વારા અમેરિકન મથકો પર હુમલાઓ થઈ રહ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે ઈરાનની હોર્મુઝ ખાડીમાંથી પસાર થઈને ગેસ ભરેલું એક જહાજ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર બંદરે આવી પહોંચ્યું છે, જેમાં 47,000 મેટ્રિક ટન LPG ભરેલો છે અને આ જહાજનું નામ જગવસંત છે. વાડીનાર બંદરે આ જહાજને લાંગરી દીધા બાદ આ જહાજમાંથી અન્ય નાના જહાજોમાં ગેસ શિફ્ટ કરવામાં આવશે. આ ગેસ કયા સ્થળે મોકલવાનો છે તેની કોઈ સ્પષ્ટતા હાલ બહાર આવી નથી, પરંતુ ગેસ ભરેલું આ જહાજ હોર્મુઝની ખાડીમાંથી સલામત રીતે ગુજરાત સુધી પહોંચી જતા સ્વાભાવિક રીતે જ ખુશીનો માહોલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથક નજીક એક કરુણ ઘટના બની છે. 2 બાળકોના તળાવમાં ડૂબી જવાને કારણે મોત થયા છે. આ 2 પૈકી એક બાળક તો એવો હતો કે જે 5 બહેનોનો એકનો એક ભાઈ હતો. ભાણવડ નજીક આવેલા પોરબંદર જિલ્લાના રાણા રોજીવાડા ગામ નજીક આ ઘટના બની છે. આ ગામની નિશાળમાંથી બાળકોને છુટ્ટી મળી ત્યારબાદ બાળકો નેસડા નામના તળાવમાં ગરમીના કારણે નાહવા માટે પડ્યા હતા. આ સમયે 11 વર્ષનો નિખિલ હાજાભાઈ ટોરિયા અને 12 વર્ષનો સુમિત જગદીશભાઈ સોલંકી એમ 2 બાળકો તળાવના પાણીમાં ડૂબી ગયા હતા. મૃતક સુમિત પોતાની 5 બહેનોનો એકમાત્ર અને લાડકો ભાઈ હતો. આ અત્યંત કરુણ ઘટનાને કારણે નેસડા વિસ્તાર તથા રાણા રોજીવાડા ગામ સહિતના સમગ્ર પંથકમાં શોક અને અરેરાટીનો માહોલ અનુભવાઈ રહ્યો છે. આ બંને બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભાણવડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ સમગ્ર બનાવ અંગે પોરબંદર જિલ્લાના બગવદર પોલીસ સ્ટેશન દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. બાદ જોશું ઠેબામાં જળસંચયનું કામ અને નવા બનનારા ફ્લાયઓવર અંગે રાજ્યમંત્રી રીવાબા જાડેજાનું નિવેદન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોર્ડન ફર્નિચર વર્લ્ડ 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે. તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોર્ડન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જૂનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1.
માસિક ફી ફક્ત માત્ર 999 રૂપિયા અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. आपकी चॉइस आपकी पहचान होती है. एडमिशन માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, लिम्डा लाइन, जामनगर. બ્રિલિયન્ટ इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. દિલ કી સુનો, બ્રિલિયન્ટ સ્કૂલ ही चुनो. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લાના 28 ગામોમાં જળ સંચયના ભાગરૂપે તળાવો ઊંડા કરવાની કામગીરી ચાલી રહી છે. જામનગર રોટરી ક્લબના પ્રમુખ હિતેશ ચંદરિયા ઉપરાંત જૈન સંગઠન ફાઉન્ડેશનના સંયોજક શરદ શેઠ તેમજ જામનગર નજીકના ઠેબા ગામના સરપંચ હાર્દિક મુંગરા વગેરેના માર્ગદર્શન પ્રમાણે આ વિસ્તારોમાં તળાવમાંથી કાપ અને માટી દૂર કરી આ જળાશયોને ઊંડા ઉતારવા તથા વધુ જળ સંચય માટે કામગીરી ચાલી રહી છે. તાજેતરમાં એમ જાહેર કરવામાં આવ્યું હતું કે જામનગરના સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને ધારાસભ્ય દિવેશભાઈ અકબરી દ્વારા ખંભાળિયા બાયપાસ નજીક ₹135 કરોડના ખર્ચે બનનારા ફ્લાયઓવર અંગે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે, જે સફળ રહી છે અને સરકારે આ કામને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ સમગ્ર વિષય અંગે રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ કેટલીક વિગતો આપી છે અને જામનગરના લોકો વતી મુખ્યમંત્રીનો આભાર માન્યો છે, જે અત્રે પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના સમસ્ત નગરજનો વતી ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. ગુજરાત હવે એ દિશામાં પ્રગતિ કરી રહ્યું છે કે જ્યાં ઉદ્યોગોને વેગ મળે, કનેક્ટિવિટી મળે અને સાથે સાથે ટ્રાફિકની સમસ્યાનું સમાધાન થાય એ માટે જે 135 કરોડની જોગવાઈ અને એની સૈદ્ધાંતિક મંજૂરી આ તકે પ્રાપ્ત થઈ છે, ત્યારે જામનગર જિલ્લા માટે, દેવભૂમિ દ્વારકા માટે આ ખૂબ ગૌરવની વાત છે. જામનગર જિલ્લો છે ઉદ્યોગની સાથે સાથે ટુરિઝમનું પણ હબ છે. દ્વારકાધીશના દર્શનની વાત હોય ત્યારે આપણે જોતા હોય છે કે ઘણી વખત ટ્રાફિકની સમસ્યાને કારણે દર્શનાર્થીઓ, પ્રવાસીઓના ભરાવાના કારણે આ નાના મોટા જે પ્રશ્નો થતા હોય તેમાં વાઇડનિંગની સાથે સાથે જે ફ્લાયઓવર બનશે એમાં આ સમસ્યા છે એનો સત્વરે નિકાલ થવાનો છે. ક્વોલિટી સાથેનું કામ એ ગુજરાત સરકારની હંમેશા પહેલ રહી છે અને આ કામની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગયેલ છે, ત્યારે આવનારા સમયમાં ક્વોલિટી સાથેનું કામ પણ શરૂ કરવામાં આવશે. ત્યારે પુનઃ હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રીનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. છેવાડાનો આપણો જિલ્લો છે, છતાં પણ વિકાસની દરેક પરિભાષાને સાર્થક કરતા દરેક કામો આપણા જિલ્લાને પ્રાપ્ત થયા છે અને કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ, એજ્યુકેશન એ તમામ પાયાની સુવિધા આપણા જિલ્લાને ખૂબ સરસ રીતે પ્રાપ્ય બનતી હોય ત્યારે આ તકે હું પુનઃ મુખ્યમંત્રી શ્રીનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજાની ગ્રાન્ટના નાણાંમાંથી જામનગર શહેરના વોર્ડ નંબર 2 માં ₹44.40 લાખના ખર્ચે વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 2 માં યોજાયેલા એક ખાતમુહૂર્ત કાર્યક્રમમાં એમ જાહેર થયું છે કે વોર્ડ નંબર 2 માં જુદા જુદા ધાર્મિક સ્થળોએ ડોમ અને હોલ બનાવવા માટેની કામગીરીઓ આગામી દિવસોમાં શરૂ થશે. રાજ્યમંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં વિસ્તારના એક સ્થાનિક વૃદ્ધાના હસ્તે શ્રીફળ વધેરીના ખાતમુહૂર્ત કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ તકે વોર્ડ નંબર 2 ના પૂર્વ કોર્પોરેટરો જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા અને ડિમ્પલબેન રાવલ તથા આ વિસ્તારના સ્થાનિક લોકો વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ કાર્યક્રમ અંગે જયરાજસિંહ જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ માનનીય ધારાસભ્ય શ્રી અને મંત્રી શ્રી રીવાબા જાડેજાની 100% ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર 2 માં અલગ અલગ જગ્યાએ 44 લાખના ખર્ચે જે ધાર્મિક સ્થળો છે ત્યાં ડોમ અને રિનોવેશનના કામોનું આજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે અને તાત્કાલિકના ધોરણે તેનું કામ પણ અઠવાડિયામાં ચાલુ કરવામાં આવશે. અને વોર્ડ નંબર 2 માં માન્ય ધારાસભ્ય શ્રી દ્વારા અલગ અલગ વિકાસના કામો માટે કરોડો રૂપિયાની સરકાર શ્રીમાંથી અહીંયા ગ્રાન્ટ લઈ આવી અને ખાસ કરીને જે આપણે લાઇબ્રેરી, વોર્ડ નંબર 2 માં સ્પોર્ટ્સ સંકુલ તથા વિકાસના કામો ઘણા બધા જે અહીંયા ચાલુ છે તેમાં ધારાસભ્ય શ્રીનો ખૂબ અહીંયા સહી ફાળો છે. રાજકોટ રેન્જના આઈજી તરીકે પદ સંભાળ્યા બાદ નિર્લિપ્ત રાય હવે એક્શન મોડમાં આવી ગયા છે અને તેની સીધી અસર જામનગરમાં જોવા મળી રહી છે. જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા આવેલા આઈજી નિર્લિપ્ત રાય માત્ર મીટિંગ સુધી જ મર્યાદિત રહ્યા નહીં, પરંતુ મેદાનમાં ઉતરીને જાતે જ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી હતી. વોર્ડ નંબર 12 ના નિરીક્ષણ દરમિયાન ગેરકાયદે બાંધકામો સામે તેમણે કડક વલણ અપનાવ્યું હતું અને તેની અસર માત્ર ગણતરીના કલાકોમાં જ જોવા મળી હતી. પટણીવાડ અને ખાટકીવાડ વિસ્તારમાં આવેલું કુખ્યાત વ્હાઇટ હાઉસ તંત્રના નિશાને આવ્યું હતું અને તાત્કાલિક ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશનનો આકાશી નજારો પણ હવે સામે આવ્યો છે. ડ્રોન ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ગીચ અને ગેરકાયદેસર રીતે ઊભું કરાયેલું વ્હાઇટ હાઉસ હવે માત્ર કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયું છે અને જ્યાં ક્યારેક ગેરકાયદેસર માળખું હતું ત્યાં હવે ખુલ્લી જમીન નજરે પડે છે. જામનગરના હવાઈ મથક પર 2 નવી સુવિધાઓનો આવતીકાલે 29 માર્ચે રવિવારે પ્રારંભ થશે. આ એરપોર્ટ પર લાઇબ્રેરી અને સ્થાનિક કારીગરો દ્વારા બનાવવામાં આવતા ઉત્પાદનોના પ્રદર્શન વેચાણ માટે શોપ બનાવવામાં આવશે. આ બંને સુવિધાઓનું ઉદ્ઘાટન કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ દ્વારા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી વિડીયો કોન્ફરન્સિંગ મારફતે કરવામાં આવશે. આ અંગેનો વિધિવત કાર્યક્રમ આવતીકાલે રવિવારે યોજવામાં આવશે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરો સર્જરી, યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ.
પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન. ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય. એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ. જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ. ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. યુદ્ધમાં નવા જૂની. ઈરાનના 2 પરમાણુ મથકો પર હુમલો કરતા ઇઝરાયેલ, અમેરિકા. આગામી 1 એપ્રિલથી રોકડના વ્યવહારો પર ચોક્કસ નિયમો લાગુ કરતું ઇન્કમ ટેક્સ તંત્ર. આજથી IPLની 19મી સિઝનનો ધમાકેદાર પ્રારંભ થતા ક્રિકેટ રસિકોને મોજ. જામનગરની ડબલિંગ રેલવે લાઇન સહિત ગુજરાતના ₹891 કરોડના રેલવે પ્રોજેક્ટને લીલી ઝંડી આપશે વડાપ્રધાન. નેપાળમાં સનસનાટી સર્જતા નવા વડાપ્રધાન બાલેન શાહ, પૂર્વ PM અને પૂર્વ ગૃહમંત્રીની ધરપકડથી ચકચાર. 47,000 ટન LPG લઈને દ્વારકા જિલ્લાના વાડીનાર બંદરે આવી પહોંચતું ભારતીય જહાજ જગવસંત. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.